ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે યોજાશે સ્વદેશી સાયક્લોથોન। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે સવારે સ્વદેશી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે। લોકો સ્વદેશી તરફ જાગૃત બને, લોકલ ફોર વોકલને પ્રાધાન્ય આપે, સ્થાનિક રોજગાર વધે તે અંગે જાગૃતિ માટે સ્વદેશી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે। ભાવનગરના મેયર તેમજ કમિશનર તેમજ આમંત્રિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં 8 કિમીના માર્ગ પર આયોજન કરવામાં આવ્યું છે। જેકે સિંહ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। આપણે ખબર છે કે આપણે બધા કે જે બધા ફિટ રહે, હેલ્ધી રહે એના માટે ભારત સરકાર, ગુજરાત સરકાર, માન્ય વડાપ્રધાન શ્રી, આપણા ખેલ મંત્રી શ્રી અને એમના સૂચના અન્વયે ગુજરાત સરકાર દ્વારા અમને સૂચના છે કે આપણે જેમ સ્વદેશી મેરેથોન, સ્વદેશી સાયક્લોથોન, તો અત્યારે આપણે 12 તારીખમાં સ્વદેશી સાયક્લોથોનનું આયોજન કરેલું છે। જેમાં આપણે શહેરના બધા તમામ લોકો જે ફિટનેસ આગ્રહી છે બધાને આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે સાયક્લોથોન સાયકલિંગ પ્રવૃત્તિ છે જેનાથી બધી ઉંમરના લોકો, બાળકો હોય, યંગ લોકો હોય, વુમન્સ હોય અથવા ઓલ્ડ એજના લોકો એ પણ ઇઝીલી સાયકલિંગ કરી શકે। તો અમે અત્યાર સુધી છેલ્લા 15 દિવસથી સોશિયલ મીડિયા મારફતે, પ્રેસ બ્રીફિંગ મારફતે તમામ લોકોને માહિતી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે। તો આપણા થકી પણ કે હું જે અત્યારે કાલે આયોજન છે આતાભાઈ ચોકથી ગુલિસ્તા મેદાન, સેન્ટ્રલ સોલ્ટ, પાણીની ટાંકી, વેલ સર્કલ, મીણબત્તી સર્કલ, નીરમબાગ સર્કલ, દેરાસર રોડ, રાધાભાઈ મંદિર, ભરત, આતાભાઈ ચોક, તો એમાં આપણે સાયક્લોથોનનું આયોજન કરેલું છે। એમાં ભાગ લેવા માટે આપણા થકી હું તમામ જે સિટીના લોકો છે એ તમામને અનુરોધ કરું છું। તમામ જે ભાઈઓ છે, બહેનો અને તમામ ઉંમરના લોકો એમાં ભાગ લઈ શકે। પછી એ કન્ડિશન છે કે સાયક્લોથોન છે એટલે સાયકલ પોતાની હોવી જોઈએ, એમની અત્યારે ત્યાં કોઈ વ્યવસ્થા નથી। તો આપણા થકી હું તમામને વિનંતી કરું છું કે આપણે તમામ એમાં જોડાઈએ અને જે શિયાળાનો મોસમ છે કે હેલ્ધી એન્વાયરમેન્ટ છે તો એમાં ભાગ લઈને બધા લોકો ફિટ રહે।